કે ક્યાં બેસવું પીને ક્યાં બેસવું હે કર દે તમારો દીકરો જય શ્રી કૃષ્ણ પ્રિયલ પછી અહીંયા બેહાડું હા પ્રિયલ જય શ્રી કૃષ્ણ કર દે તો હા એમ પછી હર હર મહાદેવ હા બોલ જય શ્રી કૃષ્ણ પ્રિયલ પ્રિયલ તે વાવા કરી લીધું ક્યાં તારું વાવા દેખાડતો હે વાવા કરી લીધું હા પછી નાસ્તો કરી લીધો કેટલો કર્યો બહુ કેને બનાવ્યો હતો કેને બનાવ્યો હતો પપ્પાએ બનાવ્યો હતો વાહ ખોટાડે કઈ ખાતું નથી પપ્પાએ બનાવ્યો હતો હા તો સાચું ભાઈ તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારમાં જો અમે રિક્ષામાં પ્રિયલ કે બેહવું મારે ત્યાં આવીને બેહાડી દીધી ત્યાં જે મનમાં આવે એ બોલે નહીં નાસ્તો કરી લીધો તો કે હા નાસ્તો તો શું કરે કાંઈ કર્યો ના મારી જેમ નાસ્તો તો સવારમાં આવતો ન તેને ને પાછો કે બનાવ્યો કે તો કે પપ્પાએ પપ્પા કોઈ દી નાસ્તો બનાવીશ હે તારે રિક્ષામાં બેહવું તો એટલે તું આવી ગઈ અહીં વાતુડી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો હજી જરા હાથ બેહી ગયેલો હોય હલાવી લેજો ને અમે કાલે ગયા હતા મારા પપ્પાને ઘરે પછી મોડા આવ્યા હતા પછી પ્રિયલ રિક્ષામાં હુઈ ગઈ હતી મજા આવી ને તને શ્યામ પા દવા લઈ આવ્યા અટાણે 4 વાગ્યા ખીચડી ખાધી તે વખતે દવા પી લઉં 9 વાગ્યા હમણાં નાસ્તો કરી લીધો સવારમાં થોડું કામ ખેતરમાં થોડુંક ખડ છે ને હીરો વરસાદ આવ્યો ને ભીનો હોય ને તો ઉપડે થોડુંક કાઢ્યું પછી પ્રિયલ હુતી હોય તો વટાળમાં નીકળે પછી આખો દી એવું કઈ કામ ઉકલે નહીં પછી નીકળે કામ ઉકલે નહીં પછી ટાઈમ ન મળે કે હવે ઘરમાં કામ જવું પડવાનું છે કામ કાઢી લીધા તો હું જો આપણે ગાયને જો અહીં કાલની બહાર લઈ લીધી વાં થોડો કિલો ફૂકાઈ ને તડકો તો હરખો ફરકાનો હુકાઈ જાય હમણાં ઢાકલું હતું ને તે ઓલો કિલો છે ને એ હાવ ભીનો ભેજવાળો થઈ ગયો હતો ત્યાં ખાવાનું નતું ભાવતું તો જ્યાં અહીંયા પછી એને કાલે બદલાવી લીધી ને અહીંયા હવે ખાવાનું ખાય પડી આપણે પોપિયાનું ઝાડ હતું ને એ આ ગઈ રાતે નહીં પરમદી રાતે હું તો રાત્રે બહાર નીકળ્યો ને તો જોયું તો આ પોપિયો ભાંગેલો પીડ્યો હતો પછી કાલ દક્ષાને સવારે આમાંથી મોટા પોપિયા હતા ને એ બધા ભેગા કરી લીધા હતા નહીં દક્ષા થોડાક નીકળ્યા 6-7 થી ભેગા કરી લીધા હતા કાચે જો આખો પડી ગયો હતી હવે આમ તો હતો તો એ કેદીનો પણ હમણાં 2-3 દિવસ થયા વરસાદી વાતાવરણમાં પવન બહુ હતો ને તે ભાંગી પડ્યો આ હોય હા ઓલો આ નો ઉપયોગમાં ન આવે આ જે સંભારામાં નાલ હે આ ઝીણા તો કઈ કામ ના આવે જેમાં હજી મોટા થવાના હતા હા તો બટકી ગયો હવે આનો પાકા હોય તો વળી કોઈ ખાય તો વળી દઈ દઈએ હવે કાચાનો તો સંભારો થાય આપણે તો કરતા નથી આ બાજુમાં જ એક આપણે છે બીજો પોપિયો પણ એમાં પોપિયા હજી થોડાક જ છે નાનો છે આમાં આવે ઓછા બહુ નથી આવતા પેલા વાવ્યા હતા ઓલી બાજુ આખી હાયરું કરીને બહુ થયા નહીં આપણા ઘરના હોય ને તો મીઠા હોય મને તો અમારા તો ઘરમાં કોઈ ખાતું નથી બહુ ભાવે નહીં આપણે આ જો આવ્યા અહીંયા ફૂલ ઝાડ હા અહીંયા ફૂલના ઓલા અહીંથી પાણી મૂકી દેજે કે પાત્રાનું વાવ્યું આ શેરડી છે ત્યાં ફૂલ આવે મસ્તી ના જો હમણાં ઉપાડીને સાફ કરીશું બહાર નાખી દે હવે થળી ઓલું વઠાઈ ગયો એકલો હળી જાય હવે આમાં પાછું સારો દક્ષ રાત્રે પડ્યો દિવસે કોકની માથે પડ્યો હોય તો ટકો ટમ થઈ જાય વજન વાળા હોય કાચા પોપિયામાં વજન હોય ને એટલે જ આ હાવ ઉપરની લોમ છે ને એ વજન આવ્યો તો જો અહીંથી બટકી ગયો નકર હતો તો કેવડો હતો અહીંથી એટલો તો ઊંચો હે ને જેટલી ડાળખી હતી ના હાથે આપણાથી ઉપડાતોય નહીં આપણે આપડતા તો જા બેરલ માથે ચડીને આપડતા વાહડેથી ક્યાં શું આવ્યું અહીંયા ઘેટા લે તારે જવું ઘેટા પાસે તાજ સંભરાણું
ક્યાં આમ કર એરિયા ક્યાં જાઉં અહીંયા હાલો હાલો જઈએ હાલો 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 હાય તું હાય જો અહીં આવ્યું જો અહીં બકરું આવ્યું જો અહીં બકરા ખાય જો જો એવા ઘેટા પાસે જઈએ જો જાય જોવા બેઠા અત્યારે વરસાદ વર્યો ને તે જ્યાં સારું ખડ દેખાય ને અહીંયા ચારવા વૈયા જાય કેટલા બધા કેવા ધોરા ધોરા રૂપાળા નાઈ લીધા હે ને હા જો ઉભું રે વયું જાય ત્યાં ને જ્યાં પડાવ નાખ્યો હોય ને ત્યાં નાના નાના બચ્ચા હોય ને એને ત્યાં મૂકીને આવે તે છે પણ આગા હે એનો પડાવ છે આ મોટા હે ને તે ભાગે જો અહીં જો એ રમાડલે જો ઈ ડાયું છે હા એ તો પેલ પાસે ઊભી ડાયું છે હા એને તો ગમે લે જો બોલ્યું તારી પાસે આવ્યું કે પ્રિયલ ને વાલા વાલા કરે તું કર લે તો એને કાન ને કેવા અચલ છે કેવું અચલ નું હે જો તો લઈ જાવ આપણે જોઈએ ને ઘેટા તો આપણે બધા એક જ હરખા લાગે એક જોઈએ તો એક ભૂલી જાય એવું ને એના જે માલિક હોય ને હા એને ઓળખી જાય ને નકર તો દોવા ટાણે અને વર્તે કેમ કે આ દોવાઈ ગયું ને હા એટલા બધા પાછા ભેગા ને ભેગા રહીને કઈ નોખા નહીં પડતા હોય ને આને મજા આવે આ માણસ જો પ્રિયલ આ તારા જેવું છે અહીંયા આવતી રે હાલ રમાડ પછી જાવું જોન રમાડ ને પછી વયું જાય બધા ભેગું એને જા ચોમાહામાં એક આ વાંધો એને પગમાં એને તકલીફ જોઈ જરાક લંગડું હાલે વધારે ચોમાહાનું હાલી ને એને કે સાંજે પાછા આવજો આવજો પાછા હવે જો અહીં ખાઈ લીધું એની સરી લીધું હવે ઓલી બાજુ જાહે હવે એને મામ ખાવા જાવું હજી જો એક માં વાહે રહી ગયું જો આવે જો એક બકરું આમથી આવે ઈ કાળું છે બકરી છે બકરી જો આવે ઓલા વૈયા ગયા એને કે સાંજે આવજો પાછા આઈસો પ્રિયલ વાત જો હે આમ હારું આપણે વરસાદ વર્યો હોય તે આ ઢોર ને બકરા ને સરવાનું થઈ જાય હા અહીં જો ગોવરિયા ભાઈ જો બર કે જો ઓલી બાજુ બીજા ચડતા હતા ને લઈને જાય બે જણા છે ઓલો જો આગળ કઈ બાજુ જાવું એમ ઘેટાવને ખાલી લાકડીથી ઈશારો કરી દે હા જો બધા એના પેરા ઈલાજ જાય ને એક ફટકા જો જા એક ભાઈ વાહે ને એક ભાઈ અહીં હા તો જો બોલાવતો એને કે અહીંયા જો બોલતા જાય બે કેમ બોલે જોલું નાનું જાય તો જો 12 વાગ્યા ને પ્રિયલ ને રમાડતા અટાણે છે અંદર આવી પ્રિયલ અટાણા સુધી બાઈને રમતી હતી ને હવે થઈ ગયો રસોઈનો ટાઈમ તો જો માય રીંગણા સુધારવા માંડ્યા ને મસ્તીના જો ઝીણા મરચા લઈ આવ્યા હતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો આપણે જે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તે આપણે રસોઈ કરવા બેસી ગયા તો આપણે બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક અને આ થોડાક ઝીણા મરચા તરીશું બાકી તો જે કેળા લઈ આવ્યા હતા કેળા અસલ હતા અહીંયા સફરજન લીધા હતા ને સીતાફળ લીધા બે પછી મેં કીધું કે સીતાફળ કાચા છે એટલે ઈ તો આપણે પાકા લઈએ તો ભાવે નહીં એટલે કાચા લઈને રાખી દીધા કાલ થાય તો પાકી જાય ને હું પછી રસોઈ કરવા બેસી ગઈ તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ પછી બપોરા કરવા બેસી જાય વેલેરું રાંધીને અમારે પ્રિયલ તારે શું ખાવું એ તો અહીંયાથી ટમેટો લઈને ખાતી હતી ત્યાં અહીં સુધી ખાતી આવી બાકી અમારે સીવું હોય તો કઈ કે સફરજન સુધાર દે ને કાં સવારમાં કે દાદી નાનીને કે મને ખીર ને પૂરી કરી દે તું ખાતી ને અમારે પ્રિયલ તો ખીર ખાવી તો ખાઈ નકર થોડીક ખાઈ કેળું ખાવું તારે તું ક્યાં ખાઈશ ખાવું તારે
તારું ટમેટું જો એ ખાતી હતી તે અહીં અડધું ખાઈ ગઈ ને અડધું જો હજી અહીં પીડું. એ આપણી એમાં જોતો નાની લે. લાય 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 એ લે એ આમ ફરી જાય છે આમ જો આ બાજુ જો. બસ હવે બે રીતે પકડી લે વાહ 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 વાહ. વાહ પડી એ જાય લઈ લીધો હવે ગીત ગા. જાઓ હવે ગરબો ગા. નાનો ગરબો શિરે ભાઈ ભાઈ. માં ચાલો ધીરે ધીરે અરે પકડી રાખ્યો પીયું દે હેડકો રાખ દો હેડકો બસ હવે બે રીતે પકડી પર દાદી દેખાડી આવશે હવે જો જો પ્રિય હાલો હાલો દાદીને દેખાડવા આવ. ઊંચું જો હેડકું બસ હા દાદીને દેખાડવા આવ. એ લે આ તો ગરબે રમે લે છોકરી ગરબે રમે વાહ 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 આકડી આવડે પીયું ને એ પડી ગયો. પકડી રાખવાનો બટન બોપ બે હાથે પકડાય બસ આમ જોવાય ગા ગીત ગા. ગરબો ગા. ગાવાનો હવે પેલા કેમ ગરબા ગાવા જતા એમ ગરબા ગાવાનો લે કેમ ગાવાનો ગા જોઈએ તને ગમે એમ તને એમ ગમે લવરી જાય ઇન્ટોડ પકડી રાખજો આ છોકરી નથી બોલાવે. દેવો બસ બસ લે ઉતારી લ્યો. હવે અહીંયા નીચે રાખ દો. આ તને ગમે બહુ અસર ને ઈંડોણી ને ગરબો ને એમ ને તો જો અત્યારે સાંજના 5:30 પોણા 6 થયા ને પ્રિયલ અમારે સૂતી હતી ને તે હમણાં ઉઠી મોટી નીની કરી ગઈ હતી ને પ્રિયલ મોટી નીની કરી ને હા પછી આ કેક્ટસ થી રમતી હતી. કેતા આ કેમ બોલતું તું શ્યામ બોલતું તું હા પછી પ્રિયલ ને ગરબા રમવા જવું છે હો પછી શ્યામ ને આપણે અહીં લઈ આવવો છે હા ઓલી નીવાને નિવાન લઈ આવી હે પછી તું એને રમકડા દઈ તારા રમવા પછી ભૂમિને લઈ આવી પછી હિતેન ને તો ઓલા ધ્રુવ ને એમાં હિચકામાં હિચકવું જોઈએ ને બહુ મજા આવે હિચકામાં બેહવા માસીને દે લઈ આવી માસીને ઓલી સ્કૂટર વાળી માસીને લઈ આવી એનું નથી કેતી એ આખો જવાબ દે આમાં મામા લઈ આવી ને વર્ષા માસી લઈ આવી ત્યાં નથી ખાધું પછી શાંતિ માસી ને કોણ મારે તને કોણ શિવને મારે? કોણ કઈ માસી મારે સ્કૂટર વાળી માસી મારે કે શાંતિ માસી શાંતિ માસી મારે તને મારે દો જવાબ ન દે પછી સ્કૂટર વાળી માસી મારે એ મારે ઓય ઓય મારે દીકરાને. ખોટાડી કોઈ નથી દીકરાને. મારતું તને નાના બાપા પાસે મૂકી આવી તું નાના બાપા જાજો લઈ આવો ને આપણે શ્યામને લઈ આવો ને. નાના બાપા ને આંગળી પકડીને આઈલી જાય અમારે શ્યામ નાનો હતો ને ટોકાવ આવતો ને તે આંગળી પકડીને આઈલો જાય પછી વેફર લઈને આવે જો હવે તો આપણે શ્યામ મોટો થઈ ગયો હતી પેલ હાટો જી જતો એ સાયકલ લઈને દોડીને લઈ આવે નહીં લઈ આવે ને જો થઈ રોબોટ લઈને બેઠી લાય 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 કાઢ દેવો કાઢ દઉં ને લઈ લે કે આપો કઈ દે આપો હાલો અમારો બસ. ચી તો પ્રિયલને જો વાલા બસ વાલા હવે કરી ગાય દોઈ લે પછી આ કપડા લઈ લઈએ ને એવું છે હવે બીજું તો કઈ કામ છે નહીં પારસી કરતી હતી પૂરા થયા ને તો પ્રિયલ બેન અમારે ઉઠી ગયા જો અહીં જો કે આમ કેમ કરે કે કરતા આમ કરીને એવું મોઢું કરે તેને જોયા જેવી હોય આપણે કરાવી છે અટાણામાં છે કઈ ઉઠી ને ઉઠી હતી મેળમાં એટલે જે મૂડમાં નથી નકર આપણે જે કહીએ ને એ કરે નવું તો ઘણું આવડી ગયું એને પડી ગયો ઓય આલા ગાડી જરાક પાટે ચડે ને અમારે પછી મેં હાલે નહીં પછી ગાડી આગળ હાલે જો ઈ નવું શીખ્યો એ હવારમાં ઘેટા બકરા પાંચ ગઈ હતી ને ઉઠી નથી ઘરમાંથી બાર નથી આવતી ને મેં હાલો ઘેટા બકરા આવ્યા તે તરત ઊભી થઈ પટાણે ન થાય બગાવી લીધી તમે આવશે પછી કાલ આવશે હવે કાલે આવશે સાંજે આવશે હા તો અહીંયા આપણે જાહું હોય એને સુઈ જવું હોય ને પછી એને નીની તો આવતી હોય ને તે નીની કરવા આવશે પછી
હા ઈ ત્યાં બળદ નીની છે, કરવા બળદ આવશે. બળદ આવ્યું દેલાય. ઈ ગલું આવે કે ગાય આવે કે જે આવે તરત દેખાડે દેલા ને ધ્યાન પડે એટલે કે વાં આવ્યું નહીં. અટાણે બસ જો 6 વાગ્યા જેવું થાય ને લગભગ આપડા કામ બધા પૂરા થઈ ગયા હોય પછી અહીં હિંચકા ખાવા બાઈને પ્રિયલ ને રમાડવા જાવી કે એવું કઈક ને કઈક હાલતું હોય અમારે. તો બસ હવે હાલો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હા.